વડોદરામાં થયેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને શંકરસિંહ વાઘેલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તે આ બ્રિજ દુર્ઘટનાને સત્તાની ગંભીર બેદરકારી જણાવી રહ્યા છે। આ સિવાય પણ તેમણે ઘણા આક્ષેપો કર્યા છે। સાંભળીએ શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા। આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો। આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે। અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી। લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી। નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ। અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું। તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી, દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય। સરકાર ઉપર 302નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે। ઓવરટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય, બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય, આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે। બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બહેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય, અને એક બાજુ સરકારની બેકાળજીના લીધે આવા બધા બ્રિજ, આ રસ્તા વગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ। અને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આંધળા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો। તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી? આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય? આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે, લોકો ક્યાં જવાના? જખ મારીને મત આપવાના, જખ મારીને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે। એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો, તમે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં। જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે, ફેક છે, બધું જ બનાવટી। આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં, અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે। હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો, કોણ જવાબદાર આના માટે? એટલા માટે ગુજરાતની જનતા, શાણી જનતા, વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક, એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ। અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા, પ્રજાના બધું જ પ્રજાનું, તો પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની, એમને રામ ભરોસે મૂકી દેવાના, અલ્લાહ આશરે। અને એટલા માટે સરકાર ધ્યાન રાખે, ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે। એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, આખી બસ એક લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા, કોણ જવાબદાર આના માટે? એટલે આવું ફરી ન બને, બન્યા પછી વળી પાછી ઉઘરાણી, એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે। ધન્યવાદ।